નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના છેલ્લા લેક્ચરમાં આપણે પાઠ નંબર 2 નો ઉદાહરણ નંબર 10 નો વિભાગ A કર્યો હતો. હું હતો જો તો યાદ કરો તો કે કેપેસિટર છે એમાં સંગ્રહિત ઊર્જા U બરાબર 1/2 CV2. તો કેટલો આવ્યો? 4.5 ગુણ્યા 10 ની માઈનસ 6 જૂલ. હવે એનો બીજો ભાગ એવું કે છે એક કેપેસિટર છે એ ભરેલું છે, બીજું કેપેસિટર ખાલી છે, એ બેને જોડી દો તો હવે સંગ્રહિત ઊર્જા કેટલી થશે? હવે સંગ્રહિત ઊર્જા કેટલી થશે? તો તમને બધાને ખબર છે કે એક કેપેસિટર હોય એ ભરેલું છે, બીજું કેપેસિટર ખાલી છે, બેને જોડી દો એટલે બે પર વીજભાર કેવો થઈ જશે? અડધો અડધો થઈ જશે. તો એની માટે પહેલા તો કિંમત લખી નાખીએ. બંને કેપેસિટરની કિંમત સરખી છે 900 pf. એના વોલ્ટેજ સમાન છે 100. પેલા એક કેપેસિટરને જોડેલા વોલ્ટેજ સમાન છે 100 વોલ્ટ. તો C1 કેપેસિટર અથવા પ્રારંભિક વીજભાર આપણે ગણીએ તો કેપેસિટરનો પ્રારંભિક વીજભાર કેપેસિટર પરનો વીજભાર Q બરાબર શું આવશે? CV આવશે એટલે 900 ગુણ્યા 10 ની માઈનસ 12 ગુણ્યા 100 એટલે શું આવશે? 9 ગુણ્યા 10 ની માઈનસ 8 કુલંબ. નો ખબર પડી હોય તો 1 2 3 4 મીંડા, 4 મીંડામાંથી ઉડી ગયા છે કેટલા વધ્યા? 10 ની માઈનસ 8 કુલંબ. હવે બીજા કેપેસિટર ખાલી કેપેસિટર છે, વીજભાર રહિત કેપેસિટરને પહેલા કેપેસિટર સાથે જોડો એટલે બીજા વીજભાર વિહીન કેપેસિટર ને જોડતા બંને પર વીજભાર કેટલો થઈ જશે? અડધો થઈ જશે. એટલે Q ડેશ બરાબર શું આવશે? Q/2. બંને ઉપર વીજભાર કેટલો થઈ જશે? અડધો. તો 9 ગુણ્યા 10 ની માઈનસ 8 ના છેદમાં 2 એટલે 4.5 ગુણ્યા 10 ની માઈનસ 8 કુલંબ. હવે આપણને તંત્રની સ્થિતિ ઊર્જા કીધી છે, રકમ ખાસ વાંચજો. શું કીધું છે? તંત્રની સ્થિતિ ઊર્જા U બરાબર શું આવશે? U1 U2. U બરાબર શું થાય? U1 U2. હવે U નું સૂત્ર શું આવશે? તો QC આપેલા છે એટલે Q2 ના છેદમાં C 2C અને Q2 ના છેદમાં 2C. કેપેસિટર બે હરખા છે એટલે C1 લો C2 લો C લો બધું કાઈ થાય. વીજભાર હરખા છે એટલે ન્યાય લખો છે. હવે જો આ બે પ્રમાણમાં હરખા છે એટલે 2Q2 ના છેદમાં 2C થાય. બે ગયા એટલે Q2 ના છેદમાં C. Q કિંમત કેટલી છે Q ની? 4.5 ગુણ્યા 10 ની માઈનસ 8. 4.5 ગુણ્યા 10 ની માઈનસ 8 છેદમાં C કેટલું છે? 900 ગુણ્યા 10 ની માઈનસ 12. સાદું રૂપ આપીએ તો 4.5 ગુણ્યા 4.5 ભાગ્યા 900 એટલે આવે 0.0225 ગુણ્યા 10 ની આ માઈનસ 8, આ માઈનસ 8 અને આ પ્લસ 12. તો કેટલી થશે? 10 ની માઈનસ 4 થશે અને આને પણ પોઈન્ટમાં ફેરવવા પડશે એટલે 2.25 ગુણ્યા 10 ની માઈનસ 2 એટલે ટોટલ જવાબ આવ્યો 2.25 ગુણ્યા 10 ની માઈનસ 6 જૂલ. રેડી? ફરીથી જોઈ લો કે પહેલા તો એકલા કેપેસિટર પર વીજભાર કેટલો થાય? 9 ગુણ્યા 10 ની માઈનસ 8. બંને કેપેસિટર પર વીજભાર કેટલો થઈ જાય? અડધો. ઊર્જા ઘનતા U બરાબર U1 U2. તંત્રની શેટલી એટલે Q2/2C Q2/2C બેનો સરવાળો કરે 2Q2/2C બે ઉડી ગયા Q2/C. કિંમત મૂકો, સાદુરૂપ પડે જવાબ શું આવે? 2.25 ગુણ્યા 10 ની માઈનસ 6 જૂલ. હાલો રેડી? એટલો ખાસ સમજી લીધું. હવે આમાંથી તમને શોર્ટમાં કઈ રીતના આવે એ તમને કહી દઉં કે જો વીજભાર છે એ અડધો થાય, કેપેસિટરની ઊર્જા કે તો ઈ પણ અડધી થાય, પણ જો તંત્રની ચોથા ભાગની થાય. કેટલા ભાગની થાય? ચોથા ભાગની. પણ જો તંત્રની સ્થિતિ ઊર્જા કે તો ઈ અડધી થશે. આ વસ્તુ ખાસ શોર્ટમાં યાદ રાખજો.
ઉચ્ચ યુનિટ માટે કામનું છે વીજભાર અડધો થશે ઊર્જા ચોથા ભાગની થાય એક સ્વતંત્ર કેપેસિટરની જો એમ કે પહેલા કેપેસિટરની ઊર્જા તો એક ચોથા ભાગની બીજા કેપેસિટરની ઊર્જા એક ચોથા ભાગની પણ તંત્રની કે તો કેટલા ભાગની થાય બીજા ભાગની થશે હાલો હવે દાખલા નંબર 9 છે આપણે બાકી છે વચ્ચે મૂક્યો હતો ઈ દાખલો તો હવે ઈ દાખલો શીખતા પહેલા તમને તો શ્રેણી સમાંતર જોડાણ ખબર હોવું જોઈએ કે કેપેસિટરના શ્રેણી જોડાણનું સૂત્ર શું આવે ને સમાંતર જોડાણનું સૂત્ર શું આવે તો કેપેસિટરના શ્રેણી જોડાણ માટે સૂત્ર શું આવશે 1/c = 1/c1 + 1/c2 + 1/c3 એવી રીતના સમાંતર જોડાણનું સૂત્ર શું આવશે c = c1 + c2 + c3 આટલું લગભગ બધાને આવડવું જોઈએ નો આવડતું હોય તો પાકું કરી નાખજો કારણ કે આની ઉપરથી તો આપણે આ વસ્તુ ગણવાની છે તો હવે તમને એક નેટવર્ક આપેલું છે જો આકૃતિ 2.9 માં દર્શાવ્યા મુજબ 10 માઇક્રોફેરાડેના 4 કેપેસિટર બરોબર 4 કેપેસિટર આપેલા છે કેટલા 4 C1 = C2 = C3 = C4 = 10 માઇક્રોફેરાડે માઇક્રોને કિંમતમાં ફેરવો એટલે કેટલી આવશે 10 - 6 તો 4 કેપેસિટર આપેલા છે એને 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલા છે તો નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો હવે આપણને 4 કેપેસિટર જે આપેલા છે એ આકૃતિ દોરું છું અહીંયા આવી રીતના થશે અહીંયા 500 વોલ્ટ આપેલા છે 4 કેપેસિટર છે રેડી ટુ હવે આના બિંદુના નામ આપી દઈએ આ 10 માઇક્રોફેરાડે આ 10 માઇક્રોફેરાડે આ 10 માઇક્રોફેરાડે આ 10 માઇક્રોફેરાડે આ તો ખબર જ હોવી જોઈએ આ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ આવી રીતના આવશે હવે ટોટલ 4 કેપેસિટર છે આનું શ્રેણી સમાંતર તમારે સમજવાનું છે ખાસ તો પહેલા તો બેટરીના બે છેડા છે એ ક્યાં જાય છે એ તમારે જોઈ લેવાનું એક છેડો અહીંયા A બિંદુ આવે એક છેડો અહીંયા D બિંદુ થાય એટલે તમારે આ બે બિંદુને અનુલક્ષીને સમતુલ્ય કેપેસિટન્સ મૂકવાનું છે તો જોતા એવું તમને ખબર પડી જવી જોઈએ કે એની વચ્ચે એક તો આ આખી લાઈન છે અને એક આ સિંગલ કેપેસિટર આ આખી લાઈન છે એ કયા જોડાણમાં કેવા છે શ્રેણી જોડાણમાં કેવા છે A B C D એની વચ્ચે ત્રણ કેપેસિટર જોડેલા છે એ ત્રણ કેપેસિટર એમાં કેવા છે શ્રેણી જોડાણમાં તો એનું સમતુલ્ય કેપેસિટન્સ ગણીએ તો શ્રેણી જોડાણ માટેનું સૂત્ર શું આવશે 1/c બરાબર હવે તો એની માટે આવી રીતના લખાશે અહીં C1 C2 અને C3 C1 C2 અને C3 શ્રેણી જોડાણમાં છે એનું પરિણામી કેપેસિટન્સ તેનું પરિણામી કેપેસિટન્સ ધારો કે C' છે એનું સૂત્ર શું આવે 1/c' બરાબર 1/c1 1/c2 1/c3 બધાની કિંમત તો સરખી જ છે 1/c' બરાબર 1/10 છેદ સરખા પંચનો સરવાળો જો ખાસ ધ્યાન રાખજો બધા બહુ ભૂલ કરે ઉતાવળમાં 10 10 20 30 કરી નાખે હકીકતમાં એવું ન થાય છેદ સરખા છે તેથી અંશનો સરવાળો 1 + 2 + 3 એટલે C' બરાબર વ્યસ્ત કરી નાખો એટલે 10/3 માઇક્રોફેરાડે આ જે ખાલી આપણે શું મળ્યું ત્રણ કેપેસિટરનું જોડાણ હવે આ ત્રણેય કાઢી નાખો એની જગ્યાએ આપણે કયું કેપેસિટર આવી ગયું C' એની કિંમત કેટલી છે 10⁵ માઇક્રોફેરાડે હવે આ બેનું જોડાણ કયું છે સમાંતર જોડાણ થશે આમ લખાશે C' અને C4 સમાંતર જોડાણમાં છે તેથી એનું પરિણામી કેપેસિટન્સ C બરાબર શું થાય C' + C4 એટલે 10⁵3 + 10 લસા લેવો પડશે તો શું લસા આવશે અથવા તમે ભાગાકાર કરી શકો
10 ભાગ્યા 3 એટલે 3.33 વત્તા 10 એટલે કેટલું થાય 13.33 માઇક્રોફેરાડે 13.33 માઇક્રોફેરાડે જોઈ લો એકવાર જો ખાસ આમાં તમને ખબર પડવી જોઈએ કે અહીંયા શ્રેણી જોડાણ છે કે સમાંતર જોડાણ છે હવે એની માટે શું કરવાનું તો અહીંયા A અને આ D આ બે વચ્ચે આપણે કેપેસિટન્સ ગોતવાનું છે તો પહેલા તો ઈ જોવાનું કે ઈ બે વચ્ચે કેટલી શાખા છે તો આ એક શાખા છે અને આ શાખા છે બે શાખા છે ને એમાંથી કઈ શાખામાં કેપેસિટર વધારે છે તો આ શાખામાં વધારે છે એટલે એકથી વધારે એટલે એના જોડાણ પહેલા થશે કાઉન્સ તમે કેમ છોડતા ને પેલા નાનો કાઉન્સ છૂટે પછી સગડીયો કાઉન્સ પછી મોટો કાઉન્સ એની જેમ તો આમાં આ ત્રણ કેપેસિટર શ્રેણી જોડાણમાં છે એટલે ત્રણ નું સમતુલ્ય કરો એટલે આ ત્રણ રંગને એ જગ્યાએ એક કેપેસિટર આવી ગયું C ડેશ પછી આ બેમાંથી ગયા સમાંતર એટલે છેલ્લે જવાબમાં આવે તમને 13.33 માઇક્રોફેરાડે રેડી એટલું હાલો હવે આ વસ્તુ પતી ગઈ હવે આવે છે કે કેપેસિટર પર સંગ્રહિત વીજભાર ગણવાનો છે આપણે તો એની માટે એક વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે કેપેસિટર પર સંગ્રહિત વીજભાર છે Q બરાબર CV ઉપરથી મળે Q બરાબર ની ઉપરથી મળે CV ઉપરથી મળશે હવે સમાંતર જોડાણમાં કોણ કોણ છે C' અને C4 500 વોલ્ટ આપેલા છે બે તો આ બંને ઉપર વોલ્ટેજ સમાન હોય આ બંને ઉપર વોલ્ટેજ સમાન હોય એટલે એનો પર વિસ્ફાર એની કિંમત સમાન હોય તો વિસ્ફાર પણ કેવો થશે સમાન થશે હવે આ તો ડાયરેક્ટ 500 વોલ્ટ આને મળે છે C4 ને એટલે તો C4 નું મળી જાય આમ લખા है C4 पर વીજભાર Q4 બરાબર શું આવશે Q બરાબર CV C કેટલું છે આપણે 10 ગુણ્યા 10 ની -6 અને વોલ્ટેજ કેટલા છે 100 એટલે 10 ગુણ્યા 10 ની -6 ગુણ્યા 100 એટલે ટોટલ જવાબ શું આવશે સોરી વોલ્ટેજ 500 છે તો 10 ગુણ્યા 500 એટલે 5000 ગુણ્યા 10 ની -6 3 ઘાત ઓછી થઈ જાય અને 10 ની 3 લખા है એટલે જવાબ આવશે 10 ની -3 કુલમ્બ આ મળ્યું Q4 આ મળ્યું Q4 હવે વધુ ઉપરની વાત તો આ ઉપરનો ભાગ છે એમાં ત્રણ કેપેસિટર આની એકની જગ્યાએ છે આની જગ્યાએ કેટલા કેપેસિટર છે ત્રણ કેપેસિટર C1 C2 અને C3 ભાઈ ત્રણે માં છે સમાંતર એટલે ત્રણેયના વોલ્ટેજનો સરવાળો કેટલો થવો જોઈએ 500 વોલ્ટ થવો જોઈએ એટલે આમ લખા है C1 C2 અને C3 પર ધારો કે વીજભાર Q1 Q2 અને Q3 છે અને તેના વોલ્ટેજ V1 V2 V3 છે તો કુલ 500 વોલ્ટ V1 V2 V3 બરાબર કેટલા વોલ્ટ થવા જોઈએ 500 વોલ્ટ થવા જોઈએ કારણ કે જો 500 વોલ્ટ આને મળશે 500 વોલ્ટ આ ત્રણેયને મળશે એટલે આનું એટલાનું ગણી નાખ્યું આ ત્રણેયને કુલ 500 મળે છે તો C1 C2 C3 હવે Q બરાબર શું થાય CV તો V બરાબર શું થાય Q C થાય એટલે અહીંયા Q ના છેદમાં C1 Q ના છેદમાં C2 Q ના છેદમાં C3 500 આવી રીતના થશે Q ના છેદમાં C1 Q ના છેદમાં C2 Q ના છેદમાં C3 બરાબર 500 હવે Q સામાન્ય કાઢી લો શું કરો Q સામાન્ય કાઢી લો એમ હોય છે 1/C1 + 1/C2 + 1/C3 બરાબર 500 પણ આની કિંમત મૂકવી હોય તો શું જવાબ આવશે 1/10 + 1/10 + 1/10 એટલે શું આવશે
3/10. આમ તો એક સ્ટેપ વધારું તો શું થશે 1/10 વત્તા 1/10 વત્તા 1/10 ઘાત પછી આમાં મૂકી દેવું એટલે શું થાય 3/10 એટલે q બરાબર 500 ગુણ્યા 10/3 એને ગુણ્યા 10 - 6 તો હવે સાદુરૂપ આપીએ તો થશે શું તો જવાબ આવે છે 100 આવું થાય 1666 ગુણ્યા 10 - 6 ત્રણ આંકડા ફેરવો એટલે 1.66 નું 67 કરીએ કે આપણે ગુણ્યા 10 - 3 અને 10 - 6 એટલે 1.67 ગુણ્યા 10 - 3 કુલમ્બ આ જવાબ બુકમાં ડાયરેક્ટ આપ્યું છે બરોબર ફટકું સમજજો જોઈ લે એકવાર હાલો એકવાર રિવિઝન કરી લઈએ તો આપણને પહેલા કુલ કેપેસિટન્સ ગણવાનું કીધું તો ત્રણ શ્રેણીમાં હતા ત્રણેયનો શ્રેણી જોડાણમાં જે જવાબ આવતો એની હારે ચોથો હતો સમાંતર જોડાણમાં હતો એનો જવાબ આપણે આવ્યો હતો 13.3 માઇક્રોફેરાડે હવે વાત કરીએ વીજભાર તો વીજભારમાં તમે જે સમાંતર જોડાણમાં કેપેસિટરો છે કયું એક આપણું C' અને એક આપણું C4 તો જો એને 500 વોલ્ટ નો સપ્લાય કર્યો છે ને આને 500 મળશે ને આને 500 મળશે આને 1,500,000 મળે એનો ડાયરેક્ટ Q4 બરાબર C4 એ ઉપરથી 5 * 10 - 3 હવે આ ત્રણેયને 500 મળે છે આ ત્રણેયને કેટલા મળે છે 500 એટલે એનો ત્રણેયનો સરવાળો કેટલો થવો જોઈએ V1 + V2 + V3 બરાબર 500 હોય હવે શ્રેણીમાં છે એટલે વીજભાર સરખો હોય એટલે Q ના છેદમાં C1 + Q ના છેદમાં C2 + Q ના છેદમાં C3 બરાબર 500 હોય Q સામાન્ય કાઢી લો એટલે 1/C1 + 1/C2 + 1/C3 કિંમત ઉપર 1/10 1/3/10 10 અહીંયા ગુણ્યા 3 છેદમાં અને આ માઇક્રો છે એની કિંમત અહીંયા કેટલી આવશે 10 - 6 ભાગાકાર કરો અથવા ડાયરેક્ટ 5/3 કરશો તો ચાલશે ને આની 4 ફેરવી નાખો તો પણ ચાલે તો એનો જવાબ આવશે 1666.6 1666.6 સોરી આ 10 નહીં આવે 500 * 10 આવશે એટલે 1666.6 ભાગ્યા 3 એટલે તો જવાબ આવી ગયો 3 પોઈન્ટ ફેરવો કે 167 * 10 ની 3 માં * 10 ની -6 3 માંથી -6 થાય -3 આટલું રાખીએ આજ